तन भी तेरा मन भी तेरा तेरा पिंड ने प्राण सब कुछ है तेरा तू है मेरा। જ્યારે આપણા જીવનમાં સાહેબ એવો ભાવ આવે છે, આપણા જીવનની અંદર આપણા ભીતરની અંદર સાહેબ એવું જ્યારે નક્કી થઈ જાય છે કે આ શરીર, આ દેહ, આ માયા, આ સંસાર, આ પરિવાર એ બધું મારું કશું છે જ નહીં, આ બધું પરમાત્માએ દીધેલું છે અને એની કૃપાથી છે, આ બધું આપણને એની દયાથી મળેલું છે અને અંત સમયે આપણી સાથે આ કશું આવવાનું નથી। અને પણ એક જ પરમાત્મા તું મારો છે, હે સદગુરુ, હે દયાળુ, હે પરમાત્મા, હે ગુરુદેવ, હે દયાના સાગર, આ બધું તમારું પણ તમે છો મારા। આવો જ્યારે આપણા ભીતરની અંદર ભાવ આવે છે તો આપણે ભલે કરોડો કર્મ કેમ ન કર્યા હોય પણ એ દયાના સાગર આપણને 1% આપણને સ્વીકારી લે છે અને આ ભવસાગરથી પાર આપણને કરી દેતા હોય છે। એટલા માટે સંતોએ આપણને ભિન્ન ભિન્ન સમજાવ્યું છે, ખૂબ ભેદ ભરેલા શબ્દો છે, ભેદ ભરેલી આજે વાણીઓ છે જે સંતો ભક્તો ગાઈ રહ્યા છે। એમાં સાહેબ એક એક શબ્દ અનમોલ છે કે જેનું કોઈ મૂલ્ય થઈ શકતું નથી। એક એક શબ્દનો સાહેબ ભેદ ભરેલો એક એક છુપાયેલો છે ભેદ, પણ જ્યારે એ શબ્દ આપણે એ શબ્દને બુજીશું, એ શબ્દને બુજીને આપણા ભીતર ઉતારીશું અને એની અંદર સાહેબ આપણે ખોજ કરીશું અને એની અંદરથી જે સાહેબ ચાર વસ્તુને પ્રાપ્તિ થશે ત્યારે આપણને સત્ય વસ્તુ સમજાશે। કારણ કે જ્યાં સુધી આપણને વિશ્વાસ નથી હોતો ત્યાં સુધી આપણના ભીતર ભક્તિ પ્રગટ થતી નથી। વિશ્વાસ હશે, વિશ્વાસ કરીશું સદગુરુ પ્રત્યે, સદગુરુના શબ્દ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે સાહેબ સારે વિશ્વાસ હશે, વિશ્વાસની અંદર સાચી ભક્તિ સાહેબ છુપાયેલી છે। ભક્તિનો ગુણ ધર્મ સાહેબ પ્રેમ છે। જ્યારે આપણે સદગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે, સાચા શબ્દ પ્રત્યે જ્યારે આપણે સાહેબ પ્રેમ પ્રગટ થશે, ભાવ પ્રગટ થશે ત્યારે આપણે ભીતરની અંદર સાહેબ પ્રકાશ પ્રગટ થશે, અજવાળું થશે, મોહ દૂર થશે, અજ્ઞાનતા દૂર થશે અને સત્ય વસ્તુની પ્રાપ્તિ થશે। એટલા માટે સંતોએ સાહેબ આજે આપણને ઠાવ ઠાવ મહાપુરુષો તમે જો આજે હર જિલ્લો હોય, તાલુકો હોય, ગામ હોય, શહેર હોય, આજે તમે જોજો આપણને સાહેબ મહાપુરુષનો દર્શન થાય છે। જ્યાં જ્યાં જોઈએ મહાપુરુષના વાણી વચન સાહેબ આપણે શ્રવણ સુધી સંભળાય છે। જ્યાં જ્યાં જુઓ તમે મહાપુરુષો સાહેબ ઠેર ઠેર સંતો મહાપુરુષો આપણને ચેતાવે છે, જગાવે છે શબ્દ દ્વારા, વાણી દ્વારા, સત્સંગ દ્વારા। એટલે કહ્યું છે કે કબીર સોય દિન ભલા જ્યાં દિન સંત મિલે અંગે ભરભર ભેટિયા પાપ શરીર છો જાય। સાહેબ 365 દિવસ એક મહિનાના હોય છે પણ જે દિવસે આપણા સંતો મહાપુરુષનું આપણને દર્શન થાય છે, એમના મિલન થાય છે, એ દિવસ આપણા જીવનનો શ્રેષ્ઠ હોય છે અને તનની સાથે પણ મનના કર્મો કરીને ભસ્મ થઈ જતા હોય છે। એટલે સંત એક મહાપુરુષના દર્શન વિશ્વની અંદર, આ સંસારની અંદર સાહેબ સર્વથી કોઈ પદ ઊંચું હોય તો એ ગુરુનું પદ છે, સર્વથી જો કોઈ મોટું હોય તો એ ગુરુ પદ છે। બાકી બધા સંસારના ગમે એટલા કેમ પદ ના હોય, શું કહેવાય કે એમએલએ હોય, એમપી હોય, સીએમ હોય, વડાપ્રધાન હોય, પણ એ પણ એનો સમય આવે એટલે પદે ઉતરી જતું હોય છે, ઘટી જતું હોય છે। પણ આ એવું પદ છે કે ક્યારેય એ ઉતરતું નથી, ક્યારેય નાના મોટું થતું નથી કે ક્યારેય સાહેબ એ સત્તા જતી નથી। એટલા માટે સાહેબ વિશ્વની અંદર સદગુરુ સર્વોપરી છે, સર્વમાન છે અને એની દયાથી આપણને સાહેબ આવા સંતોની સંગત મળે છે, સંતોના સાનિધ્યમાં બેસવાની આપણને તક મળે છે, સંતોનો સાહેબ વાણી વચનોનો, સંતોનો ગુણગાન કરવાનો આપણને સાહેબ આજે મોકો મળ્યો છે। એટલા માટે સાહેબ આપણે આ તકને ગુમાવવાની નથી। 84 લાખ યોનિની સાહેબ શ્રેષ્ઠ યોની મનુષ્યની છે અને એ યોની આજે આપણને સાહેબ પ્રાપ્ત થઈ છે। તો ખરેખર આ સાહેબ આપણે આજે ફેરો મળ્યો છે એ તક આપણે જવા દેવાની નથી। 84 લાખ યોની ભટકતે મિલો મનુષ્ય અવતાર, કારણ કે 84 લાખ યોની ભટકતા આપણને છેલ્લો ફેરો મળ્યો છે અને જો ફેરા દાવ આપણે ભૂલી ગયા તો ફરીથી 84 માં આપણે ભ્રમણ કરવાના છે। તો ખરેખર જાગ્યા ત્યાંથી સવાર આપણને ગમે આજે ખરેખર ખૂબ ધન્યવાદ તો આપણે સરપંચશ્રીને કહેવાય, સરપંચ સાહેબને કે ખરેખર એમનો જ્યાં સુધી એમનો સમય હતો, જ્યાં સુધી એમને સમજ હતી કે નથી, ત્યાં સુધી એમનાથી જે મન વચનથી તનથી જે
થયું એ કર્યું, પણ જ્યાં સુધી એમને એમનો સમય આવ્યો પરમાત્માની કૃપાથી આવા ભાઈ શ્રી ચંદનજીભાઈ, મોરારજીભાઈ અને જે આવા મહારાજને જે શરણાગતિ મળી, આવી સંગત મળી, જ્યારે આવી સંગત મળે છે સાહેબ, સુરવીર હોય અથવા દાનવીર હોય, બુદ્ધિમાન જીવો હોય, જ્યારે આવોને આપણને સંગત મળે છે એટલે આપણા જીવનમાં સાહેબ બદલાવ આવી જાય છે, ઓટોમેટિક જીવન આપણું સાહેબ ચેન્જ થઈ જાય છે. એટલા માટે ખરેખર ધન્યવાદ એમને સર્વશ્રીને છે, આવા મિત્ર મંડળને છે, ભક્તજનને છે. ખરેખર આવા જીવોને સુધારવા એ ઘણું મુશ્કેલ હોય છે કે આવો જીવ સાહેબ કેવી રીતે સુધારવો, એના માટે સતત આવા મિત્ર મંડળના પ્રયત્ન છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ અને માલિક એમને ખૂબ હજુ ઉત્તર આવીને આવે પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધારે ભક્તિની અંદર અને ખૂબ જ એમનું જે અંદરની અંદર જે વિચારધારા છે હજી ખૂબ આગળ લઈ જાય અને આવા જે અનેક જીવો છે વ્યસનથી મુક્ત બને અને જીવન મુક્ત થવા માટે પ્રયત્ન કરે. કારણ કે આપણે બધા ભક્તિ કરીએ છીએ, સંતોની શરણાગતિ પ્રાપ્ત કરીએ છીએ, ગુરુજનને આપણે દ્વારે તેડાવી શા માટે? કે આપણે આ ભવસાગરથી મુક્ત થવા માટે. આપણે આ જે મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ ફરીથી મળવાનો નથી, આપણને બધાને ખબર છે, ભલે ગુરુમુખી હોય કે ના હોય, એમને બધાને ખબર કે ભાઈ એક વાર મળ્યો છે બીજી વાર મળવાનો નથી, એ બધી આપણને ખબર છે. છતાંય આપણે સાહેબ હજારો ભૂલો આજે કરતા હોય છે અને હજારો ભૂલો આપણે કરી બેઠા છીએ, પણ આપણને ખબર છે એટલા માટે એમાંથી સાહેબ આપણે મુક્ત થવા માટે આવી સંતની શરણાગતિ પ્રાપ્ત કરીએ છીએ, ગુરુનું શરણ સ્વીકારીએ છીએ અને ફરીથી આવા ગમનનો ચક્રમાં ના આવવું પડે એટલા માટે સાહેબ આપણે રાત દિવસ મહેનત કરતા હોય છે. ઘણા મેં સાહેબ એવા જીવો, એવા ભક્તજન છે કે ગુરુ ધારણ કરે છે, ગુરુમુખી બને છે, પણ એ સાહેબ ગુરુમુખી હોવા છતાં મનમુખી કામ કરતા હોય છે. મનમુખી કામ એના